ગમી હતી તો તમે મોરિયો એકવાર મારી રીતે બનાવજો. તો એના માટે મેં મરચાં, લીમડો અને આદું લીધું છે, બટાકા છીણીને લીધા છે અને મોરિયાને અડધો કલાક પલાળી રાખ્યો. સૌથી પહેલાં આપણે લીમડા, મરચાં અને આદુની પેસ્ટ કરીશું. હવે એક તપેલીમાં તેલ મૂકીશું, 1 ટેબલસ્પૂન જેટલું. એમાં જીરું અને સિંગદાણા ઉમેરીશું અને એની સાથે આપણે આદુ મરચાંની જે પેસ્ટ કરી હતી અડધી મિનિટ પછી એમાં છીણેલો બટાકો તમારે ઉમેરી દેવાનો છે અને એને મીઠું તમારે સ્વાદ પ્રમાણે આપણે જે ઈંધવ ખાતા હોય એ ઉમેરીને 2-3 મિનિટ બટાકા થઈ જાય, સાંતળાઈ જાય પછી એમાં મોરિયો અને પાણી તમારે ઉમેરવાનું છે. જેટલો મોરિયો લો એટલું પાણી ઉમેરજો અને એકવાર આંધણ એટલે કે આવો ઉભરો આવે પછી તમારે આખી તપેલી કુકરમાં મૂકી અને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ મારી દેવાની. તમે ડાયરેક્ટ કુકરમાં વઘારીને પણ મોરિયો બનાવી શકો, પણ એમાં જો ઘણીવાર ગરબડ થઈ જાય પાણીમાં તો નીચે મોરિયો ચોટે. આ ચોટશે નહીં, બહુ સરસ થશે. ફ્રેન્ડ્સ, આજે બહુ જ ઓછા ખર્ચામાં ઘરે એકદમ મસ્ત બજાર જેવી રસમલાઈ બનાવી. તો 1.5 લીટર મેં ગાયનું દૂધ લઈને એનું પનીર બનાવ્યું. આ પનીરને તમારે મિક્સરમાં 1 મિનિટ સુધી ગ્રાઇન્ડ કરવાનું, એટલે આપણે 10-12 મિનિટનું કામ 2 મિનિટમાં પતશે. ત્યાર પછી ફૂડ કલર નાખીને 1 મિનિટ ફરી મસળી લેવાનું. જો 2 મિનિટમાં થઈ ગયું કે ના, હવે એક કુકરમાં 1 વાટકી ખાંડ અને 4 વાટકી પાણી લઈ અને ઉકળવા મૂકો. એ ઉકળે ને ત્યાં સુધી આવી રીતે બોલ્સ વાળો. જો મિક્સરમાં કર્યું તો એક પણ ફાટ પડી છે, એકદમ સરસ તમારા બોલ્સ બનશે. આવા ચપટા બનાવી અને તમારે કુકરમાં આવી રીતે 1 બાય 1 ઉમેરી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર મારવાની. ગેસ બંધ કરી 5 મિનિટ પછી પ્રેશર કાઢી અને આપણા નોર્મલ વોટરમાં 2-3 મિનિટ રહેવા દઈ નીચોઈને એને સાઈડ ઉપર રાખવાના. હવે 100 ગ્રામ મલાઈ, 50 ગ્રામ મિલ્ક પાવડર, થોડોક ફૂડ કલર ઉમેરી અને એને અડધી મિનિટ બ્લેન્ડ કરી લેવાનું. અને પછી એમાં તમારે આ 500 ગ્રામ મેં દૂધ ખાંડ નાખી ગરમ કર્યું અને એ દૂધની મલાઈ પણ અંદર ઉમેરીને બ્લેન્ડ કરવાની. હવે આ દૂધવાળા મિક્સરને બોલ્સ ઉપર રેડી 1 કલાક પછી સર્વ કરો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે સાગો રબડી એટલે કે સાબુદાણાનું ખીર, પણ આ રબડી એકદમ અલગ મારા ટ્વિસ્ટ સાથે હું બનાવીશ ને ઉપવાસમાં એકદમ ટમી ફિલિંગ લાગે. તો 1 લીટર દૂધને તમારે હલાવતા રહેવાનું. એક ઉભરો આવી જાય ને પછી એને 5 મિનિટ સુધી ધીરા તાપે ઉકળવા દેવાનું. એ ઉકળે ને ત્યાં સુધી મેં આ 2 કલાકમાં આ સાબુદાણા પલાળીને રાખ્યા હતા 2 ટેબલસ્પૂન જેટલા, એ અંદર ઉમેરી અને ફરી તમારે એને 5 મિનિટ સિમર થવા દેવાનું. એમાં તમારે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવાની. મેં 5 ટેબલસ્પૂન ઉમેરી છે 1 લીટર દૂધમાં. હવે ત્યાં એને સાઈડ ઉપર ઉકળે ને ત્યાં સુધી આપણે નટ્સ રેડી કરી દઈએ. તો એમાં આ રબડીને ટ્વિસ્ટ આપવા મેં 6 થી 7 ખજૂર લીધા છે અને નટ્સ તમને જે ભાવે ને જે અવેલેબલ હોય ખજૂરને આવો ડીસીડ કરી અને તમારે સમારી લેવાના છે. હવે એક પેનમાં તમારે ઘી મૂકી અને એમાં બધા નટ્સ તળી લેવાના છે, પણ એમાં કોપરાનું છીણ નહીં અને ખસખસ નહીં, એ છેલ્લે આપણે ઉમેરીશું. આ તળાઈ જાય એ ક્રંચ માટે અને રબડીમાં બહુ જ સરસ લાગે છે, એટલે એમાંથી થોડું આપણે ડેકોરેશન માટે, ગાર્નિશ માટે સાઈડ ઉપર રાખીએ. હવે છેલ્લે તમારે એમાં અડધી મિનિટ પહેલાં કોપરાનું છીણ અને પોપી સીડ્સ એટલે કે ખસખસના બિયા અને ખજૂર ઉમેરી અને 15 સેકન્ડ સુધી કે 10 સેકન્ડ 15 સેકન્ડ સુધી તમારે શેકી લેવાનું. અને પછી એ આખું મિક્સર તમારે દૂધમાં ઉમેરી દેવાનું. અને એ દૂધમાં ઉમેર્યા પછી એને તમારે થોડીક વાર ઉમેરી દેવાનું, ઉકળવા દેવાનું છે. અને છેલ્લે તમારે એમાં ઇલાયચી ઉમેરી અને ઠંડી સર્વ કરવાની. ફ્રેન્ડ, આ રબડી બહુ જ સરસ લાગશે. મેં 5 મિનિટમાં 5 ફરાળી રેસીપી બનાવી છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, ચલો ઉપવાસમાં ચટર-પટર ખાવા આપણે એકદમ ફરાળી સાબુદાણા બટાકાની ચકરી, પણ તમે આ ચકરી નહીં, એકદમ સેવ જેવી પોચી દાંત વગરના પણ ખાઈ શકે એવી. એના માટે તમારે 5 મિનિટ સુધી સાબુદાણાને શેકી લેવાના છે. થોડા ઠંડા પડે એટલે એને મિક્સરમાં દળીને એનો લોટ કરી લેવાનો છે. એ લોટનું તમારે ખીરું બનાવવાનું. હવે 250 સાબુદાણા છે, એની સામે તમારે 500 બટાકા ધોઈને સમારી લેવાના. એટલે બટાકા બાફવાના પણ નથી, સાબુદાણાને પલાળવાના પણ નથી. હવે એ ખીરું ઉકળતા પાણીમાં ઉમેરી અને 5 મિનિટ તમારે હલાવવાનું, એટલે થીક થઈ જશે. હવે એક જારમાં તમારે આદુ, મરચાં અને બટાકાને પીસી અને આવું ગાળી લેવાનું છે. ગાળવાનું એટલે કે કોઈ પણ ક્રંચ ના રહી જાય અને આપણી એકદમ સેવ તમે બહુ જ સરસ બનશે. બસ આવું 5-7 મિનિટ હલાવશો એટલે એક સરખું થઈ જશે. મીઠું તમારે સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું અને જ્યારે તમારો તવે તો સીધો ઊભો રહે ને તો સમજવાનું કે થઈ ગયું છે. બસ હવે થોડુંક ઠંડુ પડે એટલે ચકરી પાડી લો. જો કેટલી મસ્ત બની છે, ટ્રાય કરજો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે સાબુદાણાની પાપડી બનાવીએ, એકદમ ફરાળી, તમે ઉપવાસમાં આરામથી ખાઈ શકો અને હોમમેડ એકદમ સરસ. તો એના માટે મેં સાબુદાણા 250 ગ્રામ લઈને અને એને 4 થી 5 મિનિટ સો ફ્લેમ ઉપર શેકી લીધા છે. થોડા ટ્રાન્સપરન્ટ હશે એટલે તમને ખ્યાલ આવે. ઠંડા પડે એટલે એને તમારે મિક્સરમાં પીસી લેવાના છે અને એનો લોટ બનાવી દેવાનો છે સાબુદાણાનો. અને એ જ્યારે પીસો ને ત્યારે એમાં તમારે જીરું અને આદું નાખવું હોય તો આદું અથવા તો સૂંઠ નાખી અને ચાળવાનું છે, કારણ કે આપણે પાપડી બનાવવાના છે. એટલે હવે તપેલીમાં તમારે 2 લોટા પાણી ઉકળવા મૂકવાનું. ઉકળે એટલે 1 લોટો પાણી કાઢી અને બાકીના પાણીમાં
તમારે મીઠું ઉમેરવાનું. હવે 250 ગ્રામ સાબુદાણા હતા ને એની સામે મેં 500 ગ્રામ બટાકા લીધા છે. એને પણ મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ કરવાની. પણ આ તમારે ચાળીને એટલે કે ગાળીને નાખવાનું છે, ગાળ્યા વગર નહીં. મેં ભૂલથી થોડાક નાખી દીધા હતા. બસ એને 5 થી 7 મિનિટ થવા દેવાનું. આવું ઘટ્ટું મિક્સર થાય એટલે તમારે પ્લાસ્ટિક ઉપર થોડુંક ઠંડુ પડ્યા પછી પાથરવાનું. 1.5 દિવસમાં સુકાઈ જશે અને તમે આ ફરાળી રેસીપી